મામલો હવે ગરમાયો છે। કહી શકાય કે નમાઝ પઢવા મામલે થયેલા વિવાદના મામલાને લઈને ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની નમાઝ મામલે અત્યારે વિવાદ સર્જાયો છે। તો આજે એબીવીપી આવેદનપત્ર આપવા પહોંચ્યું છે। કહી શકાય કે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો શનિવારે બનેલી ઘટના એબીવીપી વખોડી કાઢે છે, કેમ કે જે રીતે આ ઘટના બનવા પામી છે, નમાઝ પઢવા મામલે વિવાદ ઉગ્ર બન્યો હતો, જેને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષામાં ચૂંક છે તેવું પણ એબીવીપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વારંવાર આવા બનાવો બની રહ્યા છે। તો મારામારીની ઘટના સામે યોગ્ય પગલાં લેવા માટે એબીવીપી દ્વારા માંગણી કરવામાં આવી છે। તો હોસ્ટેલમાં દરેક ધર્મના વિદ્યાર્થીઓ રહે છે, કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું જોઈએ, એબીવીપીએ તેમનું નિવેદન આપ્યું છે। કહી શકાય કે એબીવીપી વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે। તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની નમાઝ પઢવા મામલે વિવાદ સર્જાયો હતો। વિદેશી વિદ્યાર્થીઓ પર મારામારીની ઘટના સામે આવી હતી, જે બાદ હવે આ મામલો ઉગ્ર બન્યો છે। તો મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે। તો જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવા માટે માંગણી કરવામાં આવી છે। તો હોસ્ટેલમાં દરેક ધર્મના વિદ્યાર્થીઓ રહે છે, કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું જોઈએ। એબીવીપીએ નિવેદન આપીને જણાવ્યું છે કે હવે મારામારીની ઘટના સામે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે। તો શનિવારે બનેલી ઘટના એબીવીપી વખોડી કાઢે છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વારંવાર ચૂક થઈ રહી છે। મારામારીની આ ઘટના સામે આવી છે, તેને લઈને હવે યોગ્ય પગલાં લેવા માટે એબીવીપીએ માંગણી કરી છે। તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદેશી વિદ્યાર્થીઓની નમાઝ મામલે વિવાદ સર્જાયો છે। આ મામલો હવે ઉગ્ર બની રહ્યો છે, કેમ કે જે રીતે વિડીયો વાયરલ થયો છે, જેમાં શનિવારે આ ઘટના બનવા પામી હતી, જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી। તો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અત્યારે અનેક સવાલો ઊભા થયા છે, જેને લઈને એબીવીપી અત્યારે વાઇસ ચાન્સેલર ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા છે। તો મહત્વનું છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો અત્યારે વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જોડે પહોંચ્યા છે અને આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા પર અત્યારે સવાલ ઊભો થયો છે, તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। તો શનિવારે જે રીતે મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી, વિદેશી વિદ્યાર્થીઓની નમાઝ મામલે વિવાદ સર્જાયો છે। તો મહત્વનું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વારંવાર ચૂક થવાના આ બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે। એમાં મેઇન તો છે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર એટલે કે આઈએસએ કહેવાય છે, એમને ચેન્જ કરવામાં આવ્યો છે। એના અંડરમાં જે ફ્રન્ટ સ્ટાફ હતો એને પણ ચેન્જ કરવામાં આવ્યો છે। સિક્યોરિટી લેપ્સીસ અમને બહુ દેખાયા, એટલે સિક્યોરિટીની પણ કેવી રીતે વધારે સિક્યોરિટી આપી શકાશે એ નિર્ણય લેવામાં આવ્યો। પણ સૌથી મોટો નિર્ણય આ હતો જે અટકાયેલો હતો કે ફાયર એનઓસી નહોતી બિલ્ડિંગમાં, હવે અમને પરમ દિવસે જ ફાયર એનઓસી મળી છે। એટલે હવે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સ બે જ હોસ્ટેલ્સમાં રહેશે, જે અગાઉથી ગર્લ્સ હોસ્ટેલ્સ છે ત્યાં, અને એનઆરઆઈ હોસ્ટેલ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ માટે જે હોસ્ટેલ બનાવવામાં આવી છે ત્યાં અમે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સને શિફ્ટ કરીએ છીએ। એ સિવાય ઘણા બધા અમુક અમારા ડિસિઝન્સ હતા, જેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ વગેરે એટલે ગેરકાયદેસર ફ્રેન્ડ્સ થાય છે એટલા માટે, કે બેક પેપર આપવામાં આવે છે એટલા માટે, કોઈના કોઈ કારણ બતાવીને હોસ્ટેલ્સમાં રહે છે। એટલે એ ભારતીય હોય કે વિદેશી હોય, આ બધાને ચિહ્નિત કરીને એને કેમ્પસથી બહાર કરીએ, એની આજની ડેડલાઇન છે। એ પણ અમે મોટો એક પગલું લીધું છે। હોસ્ટેલમાં મેડમ હવે એક્સ આર્મી મેનને મૂકવામાં આવે છે, જે સિક્યુરિટી ગાર્ડ, જી, એ પણ બહુ મોટું પગલું છે। જી, આ આગ્રહ અમારો ઓલમોસ્ટ 2-3 મહિનાથી હતો જ, કે જે ગાર્ડ્સની ક્વોલિટી છે એ ક્વોલિટી એકદમ સદ્ધર હોવી જોઈએ। સિક્યોરિટી ગાર્ડ્સને સિક્યોરિટી ગાર્ડનો જ આખો કામ હોય છે। હવે કોઈ બહારથી ટોળો આવે અને સિક્યોરિટી ગાર્ડ એને ચિહ્નિત ના કરીએ કે કેવું, તો અમારે ઉપર નેચરલી આ એક દુઃખદ
આક્ષેપ આવે છે. સો એના લીધે ખાલી ફોરેન સ્ટુડન્ટ્સ માટે નહીં, ટોટલ ભારતીય સ્ટુડન્ટ્સ પણ જે તે બ્લોક્સમાં રહે છે, બધા જ હોસ્ટેલ્સના બ્લોકમાં એક્સ આર્મી મેનની નિયુક્તિ કરાઈ છે. પ્રવેશ નિષેધ કરાયો છે કારણ કે બહારના લોકો પણ ની અવરજવર મોટી રીતે. જી બિલકુલ, વિઝિટર્સ નોટ અલાઉડ એ મોટેથી અમે ત્યાં કહી બી દીધું છે. ફરીથી રિવાઇઝ કરીને બાહેંધરી પણ ભરાવવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને જે સવાલો ઊભા થયા છે તેને લઈને હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ અત્યારે હરકતમાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખાસ કરીને કડક કાર્યવાહી થાય તેની માંગણી કરવામાં આવી છે. તો લોકસભાની ચૂંટણીને લઈને હવે ભારતીય જનતા પાર્ટીમાં અનેક આગેવાનો જોડાઈ રહ્યા